આજના ગુજરાત જોડો કાર્યક્રમમાં આપણે પુણ્યાવાડ ખાતે ઉપસ્થિત ગુજરાત જોડો કાર્યક્રમમાં પુણ્યાવાડ ખાતે ઉપસ્થિત આપણા જનપ્રિય લોકપ્રિય અને આદિવાસી સમાજના મસીહા તેમજ આપણા આદિવાસીની પડખે હર હંમેશ ઉભા રહેનાર આપણા માન્ય દેડિયાપાડિયાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબજી તેમજ આપણી સાથે ગુજરાતના વિદ્યાર્થી યુવા તરીકે ખૂબ જાણીતા અને ચર્ચિત એવા યુવરાજસિંહજી તેમજ આપણા છોટાઉદેપુર 137 વિધાનસભાના ઇન્ચાર્જ વિનુભાઈ રાઠવા તેમજ આપણા છોટાઉદેપુર આમ આદમી જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા તેમજ આપણી સાથે સમસ્ત તમામ વિધાનસભાઓના ઇન્ચાર્જ તેમજ આપણા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ શ્રી તેમજ આપણી સાથે વિવિધ પ્રકારની જવાબદારીઓ મહિલા મોરચા હોય તેમજ તાલુકાના સંગઠનો હોય તેમજ બીજા પણ પ્રકારના જે જવાબદારી આપણી વચ્ચે સંભાળી રહ્યા છે ને એ આપણી સાથે મંચસ્થ સ્ટેજ પર બિરાજમાન છે સૌ મિત્રો કાર્યકર્તાઓ તેમજ મીડિયાના તમામ મિત્રો આજની આ ગુજરાત જોડો જાહેર જે સભા છે હવે બીજું તો આપણે શું કહીએ આપણે અત્યાર સુધી તો બીજે ભારત માતાની જય કરતા હતા हम दिन चार रहना माँ तेरा वैभव अमर रहे आ एक राष्ट्रीय स्वयंसेवक संघनी प्रार्थना है RSS ની એના એક આ લીટીઓ છે તે બરાબર તેમજ ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ વર્ષોથી જિલ્લા સંગઠન તેમજ તાલુકા સંગઠનમાં વિવિધ પ્રકારની જવાબદારીઓ સંભાળી તેમજ આપણે તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે પણ થોડા દિવસો હું જવાબદારી સંભાળી તેમજ બીજી ટર્મમાં હું તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તરીકે પણ હાલ કાર્યરત છું અને ગઈકાલે જ મેં ભારતીય જનતા પાર્ટી સાથેનો નાતો છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે ખૂબ મોટી સંખ્યામાં અમને એવું હતું કે આ વરસાદનો સમય છે ચૈતરભાઈને ફોન પણ કર્યા મેં કીધું ચૈતરભાઈ જરા ઉતાવળ રાખજો પણ અહીંયા તો ચૈતરભાઈનું નામ જ કાફી છે પબ્લિક ગમે તેવા સંજોગો વાદળ હોય વરસાદ હોય તડકો હોય ગમે ત્યારે હોય પણ ચૈતરભાઈને સાંભળવા માટે લોકો 12-10 કલાક લોકો ઉભા રહેતા હોય છે અહીં તો થોડો પ્રચાર પ્રસારનો માધ્યમ દ્વારા થોડા અલગ અલગ ટાઈમો આપે એટલે બીજા અમુક લોકો તો ચૈતરભાઈ 10 વાગ્યાના આવી ગયા અહીંયા ગ્રાઉન્ડ પર તો મારે જે વાત કહેવાની છે હવે શરૂ કરીશ કે આપણે છોટાઉદેપુરના જિલ્લા માટે કે છોટાઉદેપુરના તાલુકાઓના કે શિક્ષણ માટે કે સમાજ માટે કે અન્ય વિષયો માટે ઘણી વખત આપણે ઊભા થતા હોય છે ઘણી વખત ચૂંટાયેલી પાંખોને પણ